નમસ્કાર, સ્વાગત છે તમારું સ્ટોક્સ ધીસ વીકમાં. અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હું હાજર છું, ઉર્વિન વ્યાસ. આજે આ સપ્તાહે ખાસ કરીને માર્કેટ પર નજર કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5% જેટલી તેજી જોવા મળી છે અને નિફ્ટી બેંકમાં ખાસ કરીને 0.5% અને નિફ્ટી મિડ કેપમાં 0.25% જેટલી તેજી જોવા મળી. એટલે ક્લિયરલી દેખાય છે કે સેન્સેક્સ નિફ્ટી કરતાં બ્રોડર માર્કેટ્સમાં વધુ તેજી જોવા મળી છે. અને ખાસ કરીને નિફ્ટી સ્મોલ કેપની પણ વાત કરીએ તો મામૂલી નેગેટિવમાં 0.10% જેટલો ઘટાડો જોવા મળ્યો. નહીં, માફ કરજો, ખાસ કરીને નેગેટિવમાં જ જોવા મળ્યું છે નિફ્ટી મિડ કેપ. અને સ્મોલ કેપ ખાસ કરીને નેગેટિવમાં જોવા મળ્યું, મિડ કેપમાં 0.25% જેટલી તેજી જોવા મળી છે. આ સાથે જો ગેઇનર સેક્ટરની વાત કરીએ તો નિફ્ટી ફાર્મા 0.5%ની તેજી, નિફ્ટી પીએસયુ બેંકમાં 0.5%થી વધુની તેજી, નિફ્ટી મેટલમાં 0.5% જેટલી તેજી, નિફ્ટી આઈટીમાં 0.5% સુધીની તેજી જોવા મળી છે. આ સાથે જો ઘટનારા સેક્ટરની વાત કરીએ તો નિફ્ટી ડિફેન્સમાં 0.25%ની ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી સીપીએસઈ એટલે ખાસ કરીને પીએસયુ જે ઇન્ડેક્સ છે તેની વાત કરીએ તો 0.25% જેટલી ઘટાડો જોવા મળ્યો છે. અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં પણ 1% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જો નિફ્ટી ગેઇનર્સની વાત કરીએ તો હિન્ડાલ્કોમાં 4% સુધીનો તેજી જોવા મળી છે અને ટેક મહિન્દ્રામાં પણ 0.4%થી 4% સુધીની તેજી જોવા મળી છે. આ સાથે શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ તો 3.5%ની તેજી જોવા મળી છે અને બજાજ ફાઇનાન્સમાં પણ 3.25% જેટલી તેજી જોવા મળી રહી છે. તો નિફ્ટી લૂઝર્સની હવે જો વાત કરીએ તો ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઇઝમાં 6% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે આ સપ્તાહે, જ્યારે ભારતીય એરટેલની વાત કરીએ તો 3% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે અને એસબીઆઈ લાઈફમાં પણ 0.3% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. પાવર ગ્રીડના પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. તો આ રહ્યું આ સપ્તાહે માર્કેટની ચાલ. પરંતુ હવે આપણે વાત કરીએ આનંદ રાઠી શેર્સના. જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર. સૌથી પહેલાં આ સપ્તાહે ખાસ કરીને આપણે નિફ્ટી હાઈ પણ જોવા મળ્યા છે, સેન્સેક્સ હાઈ જોવા મળ્યા. કઈ રીતે હવે તમે જુઓ છો નિફ્ટી અને નિફ્ટી બેંક માટે? સૌથી પહેલા તો અગર આપણે નિફ્ટીની વાત કરીએ, ઓવરઓલ અગર વીકલી બેસિસ ઉપર જોઈએ તો બેંક નિફ્ટી કરતાં કમ્પેરેટિવલી થોડું ઓછું ગેઇન છે, અપ્રોક્સિમેટલી 0.5. અને વેરેઝ બેંક નિફ્ટીને જોઈએ તો બેંક નિફ્ટી અપ્રોક્સિમેટલી 1.5%નો ગેઇન છે. બટ ઇન નિફ્ટીની અંદર સી ઓવરઓલ વીકલી ચાર્ટમાં અગેન એટ ધ ટોપ ઓફ ધ ચાર્ટ અગર આપણે જોઈએ તો છેલ્લા 2 વીકથી મલ્ટિપલ ડોજીસ બને છે, એટલે થોડું નો ડાઉટ આપણને એક ઇનડિસિઝન જોવા મળ્યું છે. જે મેજર લેવલ્સ જે છે સ્પેશિયલી નિફ્ટી સ્પોટના ઓલ ટાઈમ હાઈ જે સપ્ટેમ્બર 2024નો હતો, અપ્રોક્સિમેટલી 26,277 છે અને ક્લોઝિંગ પણ આપણે જોઈએ તો 26,202ના આજુબાજુમાં છે. એટલે હજી પણ એક મોટું જે લેવલ જે છે એ ક્રોસ કરવાનું બાકી છે નિફ્ટી સ્પોટને. વેરેસ ડેલી ચાર્ટ ઉપર અગેન લાસ્ટ 2 દિવસથી જોઈએ તો એક સ્ટોપિંગ ફોર્મેશન બની રહ્યા છે ઇન ધ ફોર્મ ઓફ જે 2 નાના રેડ કેન્ડલ જે છે થોડા સ્ટોપિંગ બની રહ્યા છે. એટલે નેક્સ્ટ વીક સી સ્ટ્રક્ચર ડેફિનેટલી બુલિશ છે, પણ એક નાના મોટા પુલબેક આપણે જોઈ શકીએ છીએ નિફ્ટીની અંદર. બટ ઓવરઓલ જે રીતે આરએસઆઈ ને બધું પ્લેસ છે ઓન વીકલી ચાર્ટ એઝ વેલ એઝ ડેલી ચાર્ટ, આની અંદર આપણને બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રહેશે નિફ્ટીની અંદર. નિફ્ટી ફ્યુચર જે છે એ કરંટ ક્લોઝિંગ આપણને 26,400 આજુબાજુ દેખાડે છે, બટ નેક્સ્ટ વીક અને બાય કરવાની જ સલાહ રહેશે. બટ થોડું નીચે મળે છે, 26,300ના લેવલ છે, ત્યાં આગળ બાય કરવાની સલાહ છે. 26,100ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને 26,600નો ટાર્ગેટ રહેશે નિફ્ટીમાં. વેરેસ બેંક નિફ્ટી જો કમ્પેરેટિવલી વધારે સ્ટ્રોંગ છે નિફ્ટી કરતા વીકલી ચાર્ટ ઉપર. એક કન્સોલિડેશન પછી આપણે લાસ્ટ 2 વીકથી કન્ટિન્યુઅસલી બ્રેકઆઉટ લેવલ્સની ઉપર છે. લેવલ્સ છે 58,500ના અને આપણી જે ક્લોઝિંગ હમણાં દેખાડી રહી છે 59,752 છે. એટલે આની અંદર પણ બાય ઓન ડિપ્સની જ રણનીતિ રહેશે, બીકોઝ અગેન જે ઇન્ડિકેટર્સ પ્લેસિંગ જે છે આરએસઆઈ અબાઉ 70 છે, મેકડીમાં પોઝિટિવ ક્રોસઓવર થઈ ગયા છે વીકલી ચાર્ટ ઉપર. એટલે આની અંદર જે બેંક નિફ્ટી ફ્યુચર્સ જે છે જેનું ક્લોઝિંગ આજે 60,100ના અપ્રોક્સિમેટ છે, બટ આને પણ નીચેમાં અરાઉન્ડ 59,800 એટલે 250-300 પોઈન્ટ નીચે નેક્સ્ટ વીક મળે છે. તો ડેફિનેટલી બાય કરવાની સલાહ છે. 61,000નો ટાર્ગેટ રહેશે બેંક નિફ્ટી ફ્યુચર્સનો અને સ્ટોપ લોસ આપણે લગાડશું 59,300ના નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી.
જી, તો જીગરજીના મતે ખાસ કરીને નિફ્ટીમાં અત્યારે બાય સલાહ આપી રહ્યા છે. તેઓ 26,300ના સ્તરે ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ 26,600ના આપી રહ્યા છે, જ્યારે સ્ટોપ લોસ 26,100ના રાખવાની તમે સલાહ આપી રહ્યા છે. આ સાથે જો બેંક નિફ્ટીની વાત કરીએ તો તેઓ 61,000ના ટાર્ગેટ આપી રહ્યા છે, ત્યારે સ્ટોપ લોસ 59,300નો આપી રહ્યા છે. તેમાં પણ ખરીદારીની સલાહ જીગરજી આપી રહ્યા છે. આ સાથે જો ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની વાત કરીએ તો તેઓ નિફ્ટીમાં વેચવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ 26,115થી 25,970ના આપી રહ્યા છે, અને સ્ટોપ લોસ 26,315 રાખવાની સલાહ તેઓ આપી રહ્યા છે. અને સાથે સાથે જો બીજી સલાહ જોઈએ તો મીરાઈ એસેટ શેરખાનના કુનાલ શાહની વાત કરીએ તો તેઓ નિફ્ટીમાં ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ 26,500ના આપી રહ્યા છે, અને સ્ટોપ લોસ 26,100ના આપી રહ્યા છે. એટલે ત્રણેય નિષ્ણાંત છે તેમાંથી 2 નિષ્ણાંતે ખરીદવાની સલાહ આપી છે, જ્યારે એક નિષ્ણાંતે નિફ્ટીમાં વેચવાની સલાહ આપી રહ્યા છે. જીગરજી, હવે ખાસ કરીને વાત કરીએ તો હવે ગેઇનર્સની જો વાત કરીએ, આ સપ્તાહે ખાસ કરીને સૌથી ટોપ ગેઇનર રહ્યો છે હિન્ડાલ્કોનો શેર. તેમાં શું સલાહ બની રહી છે તમારા મતે? હિન્ડાલ્કોની અંદર અગેન જે રીતે સ્ટ્રક્ચર બની રહ્યું છે હિન્ડાલ્કોની અંદર, એની અંદર ડેફિનેટલી વીકલી ચાર્ટ ઉપર આપણે એક મોટું કરેક્શન જોયું હતું લાસ્ટ બે ત્રણ વીક પહેલા, બટ ઓવરઓલ હજી પણ સ્ટેબલાઇઝ થતું લાગે છે ડેલી ચાર્ટ ઉપર. સો આની અંદર હજી પણ એક મોટા ભાગે રેઝિસ્ટન્સ જોવામાં આવે છે. 815નો ઝોન છે. સો નેક્સ્ટ વીક 815 ઉપર ક્લોઝિંગ આવે છે તો જ બાય કરવાની સલાહ રહેશે, અને ઇનકેસ આવે છે તો આપણે ટાર્ગેટ જોઈને ચાલશું 835ના, અને સ્ટોપ લોસ લગાડશું 800ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબ. જી, એટલે હિન્ડાલ્કોમાં 800નો સ્ટોપ લોસ, 800ની નીચેનો સ્ટોપ લોસ રાખવાનું સલાહ આપી રહ્યા છે, અને 835ના ટાર્ગેટ માટે તેઓ સલાહ આપી રહ્યા છે હિન્ડાલ્કો માટે. આ સાથે જીગરજી, ખાસ કરીને શુક્રવારે જો ગેઇલની વાત કરીએ, ગેઇલના PNGRBની વાત હતી કે રેગ્યુલેટર ટેરિફને જે ટ્રાન્સમિશનના ટેરિફ છે તેમાં ફેરફાર કર્યા છે, અને ખાસ કરીને જે અનુમાન હતું એના કરતાં ઓછું જોવા મળ્યું, જેના કારણે ગેઇલમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ગેઇલ પર શું રણનીતિ રાખવી જોઈએ? ગેલ અગેન જે રીતે 200 દિવસની જે એવરેજ છે એનાથી ઓલમોસ્ટ આપણે જોઈએ તો 183ના અપ્રોક્સિમેટ 200 દિવસની એવરેજ છે. આજે ગેપડાઉન પણ જોયેલું 172, બટ ઓવરઓલ ચાર્ટ નેગેટિવ થતું દેખાય છે. તો નાના મોટા બાઉન્સ જરૂર આવશે નેક્સ્ટ વીક અરાઉન્ડ 182 183 સુધી. તો પ્રોફિટ બુક કરવાની જ સલાહ રહેશે ઇનકેસ કોઈના નીચેના લેવલ્સના બાય છે. આની અંદરથી મેજર ફ્રેશ મોમેન્ટમ જે છે એ આપણને 187ના ઉપર ક્લોઝિંગ આવશે, કેમ કે ત્યાં આગળ જ આપણે પ્રીવિયસ કન્સોલિડેશન જોયું હતું, અને આ રેન્જ બ્રેક થશે તો જ આપણને હાયર લેવલ્સ દેખાશે. તો એઝ ઓફ નાઉ ચાર્ટ જોઈને એવું લાગતું નથી કે ઇવન નેક્સ્ટ વીક આપણને 185 કે 187ની ઉપર ક્લોઝિંગ આવે, તો પ્રોફિટ બુકિંગની જ સલાહ રહેશે ગેલની અંદર. જી, તો ગેઇલમાં તમને અત્યારે સલાહ નથી રાખી રહ્યા ખરીદવાની, કે કન્સોલિડેશન જોઈ રહ્યા છે એટલા માટે તેમણે પણ પ્રોફિટ બુકિંગની અત્યારે સલાહ ગેઇલ માટે આપી રહ્યા છે. આ સાથે જીગરજી, ખાસ કરીને MCXનો સ્ટોક ફોકસમાં રહ્યો છે. ગયા સપ્તાહે પણ ખાસ કરીને સ્ટોક ફોકસમાં હતો, અને આ સપ્તાહે પણ છે. તમારો શું મત છે MCX પર? MCX અગેન આજનું અગર સેશન આપણે ન જોઈએ, ઓલમોસ્ટ 3-3.5%નું કરેક્શન આજે છે ફ્રોમ ધ ટોપ, બટ ઓવરઓલ જે સ્ટ્રક્ચર બિલ્ડ થયું છે, કન્સોલિડેશન પછી એક બ્રેકઆઉટ પણ જોયું તો 10,000ના ઉપર, અને આપણે 10,500ના લેવલ્સ પણ જોયા છે. બટ ઓવરઓલ હજી પણ જે ડેલી ચાર્ટ જે છે એના ઉપર 10 અને 20 દિવસની જે એક્સપોનેન્શિયલ છે એના ઉપર ટ્રેડિંગ થઈ રહી છે, અને આજે આપણે એક્ઝેક્ટલી 10 દિવસના ત્યાં આગળ જ સપોર્ટ લીધો છે સમવેર નિયર 9,950ના લેવલ્સ. એટલે નેક્સ્ટ વીક આને ડેફિનેટલી કરેક્શન આવ્યું છે, બાય કરવાની જ સલાહ રહેશે. 10,100નું ક્લોઝિંગ છે, તો સમવેર નિયર 10,100ના ત્યાં બાય કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે રહેશે 9,850ની નીચે રહેશે, અને ફરીથી આપણે જે 10,400ના લેવલ્સ છે એ આપણને જોવા મળી શકે છે એઝ અ ટાર્ગેટ નેક્સ્ટ વીક. જી, એટલે MCXમાં ખરીદવાની સલાહ આપી રહ્યા છે. 10,400ના ફરી સ્તર જોવા મળી શકે છે, અને તેમણે 10,000ની નીચે સ્ટોપ લોસ રાખવાની સલાહ આપી રહ્યા છે MCX માટે. આ સાથે જીગરજી, ખાસ કરીને IEXનો સ્ટોક પણ ખાસો ફોકસમાં છે. નેગેટિવ સમાચાર પણ આવી રહ્યા છે. તમારો શું મત છે IEX પર?
સી આઈએક્સ અગેન જે ફોલ આપણે જુલાઈના મંથથી જોઈએ છે એના પછી સતત એક કન્સોલિડેશન ચાલે છે. લેવલ્સ જે છે અપ્રોક્સિમેટલી 130 ટુ 133 છે અને હાયર સાઇડમાં લેવલ્સ જોઈએ તો અપ્રોક્સિમેટલી 150 151 છે. તો આની અંદર હજી પણ એક્સપેક્ટેડ છે કે કન્સોલિડેશન ચાલુ રહે, એટલે લોઅર લેવલ્સ ઉપર અગર મળે છે 135 133 તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. અને જે ટોપ ઓફ ધ રેન્જ છે 150 એ ટાર્ગેટ રહેશે અને સ્ટોપ લોસ આપણે 129 ના નીચે લગાડશું ક્લોઝિંગ બેસિસના હિસાબથી. જી, એટલે આઈએક્સ તમને 135ની આસપાસ મળતો હોય તો તમને ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને 158નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે આઈએક્સ માટે. આ સાથે જીગાજી ખાસ કરીને હવે ઓટો સ્ટોક્સ આવતા સપ્તાહે ખાસ ફોકસમાં રહેશે. સોમવારે ઓટો સેલ્સ ના આંકડા રજૂ કરશે નવેમ્બર મહિનાના કંપનીઓ. તેમાં શું નજર રાખી રહ્યા છો? કઈ કંપની વધારે તમારા મતે ટાર્ગેટ પર ખાસ કરીને ફોકસમાં છે? ચાર્ટ વાઇઝ જોઈએ તો બજાજ ઓટોમાં જ અત્યારના સ્ટ્રક્ચર વાઇઝ ગમી રહ્યું છે, બીકોઝ મોસ્ટ ઓફ ધ સ્ટોક અગર આપણે જોઈએ હીરો હોન્ડા હોય, આઈશર મોટર છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, ઓલમોસ્ટ ઓવર એક્સટેન્ડેડને ચાલી ગયા છે. બટ ઓવરઓલ હજી પણ બજાજ ઓટોમાં એક મોમેન્ટમ બચ્યું છે જે હજી સુધી આપણે જોયું નથી. બટ કરંટ વીકમાં જોઈએ તો 2% ગેઇન્સ ડેફિનેટલી છે. આની અંદર એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની હતી અરાઉન્ડ છેલ્લા 3 થી 4 મહિના લાગ્યા હતા આ પેટર્નને બનતા. અને નેકલાઇનમાં મલ્ટિપલ બોટમ્સ આપણે જોઈ છે, લેવલ્સ અરાઉન્ડ 8700 ના છે અને એના ઉપર વોલ્યુમનું પણ સર્જ જોવા મળ્યું છે. એટલે નેક્સ્ટ વીક અગેન આ 9100 9050 સુધી પણ મળે તો બાય કરવાની જ સલાહ છે. સ્ટોપ લોસ 8700 ના નીચે રહેશે અને આપણે 9800 થી 9700 ના ટાર્ગેટ લઈને ચાલશું બજાજ ઓટોમાં. જીગાજી, ખાસ કરીને આ સપ્તાહે વાત કરીએ તો ઇન્સ્યોરન્સ સ્ટોક્સ પણ ખાસા ફોકસમાં રહ્યા છે અને નિફ્ટીના ટોપ લૂઝર્સ રહ્યા છે. એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફ બંને 2% ઘટી ગયા છે. તમારું શું મત બને છે બંને પર? સૌથી પહેલા તો એચડીએફસી લાઈફની વાત કરીએ તો લાસ્ટ 2 દિવસથી ડેફિનેટલી આની અંદર એક સેલિંગ જોવા મળ્યું છે. બટ ઓવરઓલ સ્ટ્રક્ચર હજી પણ ઇન્ટેક્ટ જ છે, બુલિશ જ છે. બટ ઓવરઓલ નેક્સ્ટ વીક સમવેર નિયર 760 કે એના નીચે થોડો મળે છે તો આપણે લઈ શકીએ છીએ, બીકોઝ 200 દિવસની જે એવરેજ છે એનો સપોર્ટ ડેફિનેટલી છે 740 ના ઝોન આગળ. તો આની અંદર ડાઉનસાઇડમાં 760માં બાય કરવાની સલાહ રહેશે, 740 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ફરીથી જે ટોપ ઓફ ધ રેન્જ છે 790 795 એક ટાર્ગેટ રહેશે. વેરેઝ ઇન એસબીઆઈ લાઈફમાં સ્ટ્રક્ચર જે હતું એ ઓલમોસ્ટ ઓવર એક્સટેન્ડેડ હતું. એના પછી આપણે એક સેલિંગ જોઈએ છે. તો એસબીઆઈ લાઈફમાં એઝ ઓફ નાઉ બાઉન્સ આવે છે અરાઉન્ડ 2000 કે 2020 સુધી, તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ છે અને ફ્રેશ બાય એસબીઆઈ લાઈફમાં એડવાઇસ નથી એઝ ઓફ નાઉ. જી, એટલે એસબીઆઈ લાઈફમાં અત્યારે નવી કોઈ ખરીદારી કરવાની સલાહ નથી આપી રહ્યા, પરંતુ સાથે સાથે એચડીએફસી લાઈફમાં સ્ટોપ લોસ 740નો રાખી અને ટાર્ગેટ 790 થી 795નો રાખવાનો તેઓ સલાહ આપી રહ્યા છે. આ સાથે જીગાજી ખાસ કરીને શ્રીરામ ફાઇનાન્સમાં પણ નજર કરીએ તો છેલ્લા ઘણા દિવસથી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે, ઘટાડો છે. તમે કઈ રીતે જુઓ છો શ્રીરામ ફાઇનાન્સને? શ્રીરામ ફાઇનાન્સ અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ અનસ્ટોપેબલ રેલી હતી. અગર બોટમ જોઈએ ઓગસ્ટના મહિનાથી લઈને જે કરંટ દિવસ સુધી અગર આપણે જો 54% ગેઇન છે, 300 પોઈન્ટ્સની રેલી છે, ઓલમોસ્ટ 550 થી લઈને આપણે 860 870 ના લેવલ્સ જોયા છે. બટ પ્રોબ્લેમ એ છે કે આજના દિવસમાં જે કેન્ડલસ્ટિક્સ પેટર્ન બની છે એ બેરિશ એન્ગલ્ફિંગ બની છે અને ઘણું મોટું કેન્ડલ છે, ઓલમોસ્ટ 1.8% છે. અને એનાથી મોટી વસ્તુ એ છે કે જે ગઈકાલનું કેન્ડલ હતું 27 નવેમ્બરનું એ ઓલમોસ્ટ એકદમ 1.2%નું છે, નાનું છે. એટલે જ્યારે પણ નાના કેન્ડલના સામે મોટી એન્ગલ્ફિંગ આવે તો થોડું કોશિયસ રહેવું પડે હાયર લેવલ્સ ઉપર. તો આની અંદર અગેન નેક્સ્ટ વીક અગર 850 865 ના વચ્ચે નીકળવા મળતું હોય તો પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ છે. અને એઝ ઓફ નાઉ વેટ એન્ડ વોચ કરશું કે કરેક્શન એટલીસ્ટ 830 825 સુધી આવે, સો ત્યાં આગળ જ આપણે આને બાય કરશું. જી, એટલે શ્રીરામ ફાઇનાન્સમાં જો 830 સુધી પહોંચે તો ખરીદારીની સલાહ છે, નહીં તો 865 સુધી તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો તેવું જીગરજીનું માનવું છે. આ સાથે જીગરજી ખાસ કરીને યુરોકા ફોર્બ્સની વાત કરીએ તો 7%નો તેજી જોવા મળી હતી. ખાસ કરીને આઉટલુક સારું આપ્યું હતું કંપનીએ. રેવન્યુ 2 ગણી વધે FY30 સુધીમાં તેવું તેમનું માનવું છે. કઈ રીતે જુઓ છો?
સી યુરેકા ફોર્બ્સમાં અગેન અગર આપણે ઓલમોસ્ટ ઓક્ટોબર 2024 થી જોઈએ તો સતત એક મોટી રેન્જ હતી 650 થી ઓલમોસ્ટ 500-515 ની, અને જે આજની ક્લોઝિંગ આવી છે વીકલી ગેઇન સારા છે, 10 થી 11% છે, અને ટોપ ઓફ ધ રેન્જના ઉપર જ ક્લોઝ થયું છે, એટલે ડેફિનેટલી આની અંદર આપણને બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. સો નેક્સ્ટ વીક બાય ઓન ડિપ્સ આપણે કરી શકીએ છીએ 650 થી 640 ના ઝોનમાં બાય કરવાની જ સલાહ રહેશે, અને સ્ટોપ લોસ માટે 615 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર લગાડશો, અને મોટા મોટી આપણે 690 થી લઈને 705 એટલે 705 સુધીના આપણે ટાર્ગેટ્સ યુરેકા ફોર્બ્સમાં જોઈ શકીએ છીએ. જી, એટલે 700થી ઉપરના ટાર્ગેટ યુરોકા ફોર્બ્સમાં જોઈ રહ્યા છે હજુ પણ, અને 615ના સ્ટોપ લોસ રાખવાની જીગરજી સલાહ આપી રહ્યા છે યુરોકા ફોર્બ્સમાં. તમે જોઈ શકો છો આ સપ્તાહે ઓલરેડી 11% જેટલી તેજી યુરોકા ફોર્બ્સે આપી દીધી છે. આ સાથે ખાસ કરીને 63 મૂન્સની એક વાત કરવી છે મારે, કારણ કે 17%ની તેજી જોવા મળી. એનસીએલટીએ એક ટાઈમનું સેટલમેન્ટની જે અપ્રુવલ આપ્યું ત્યારબાદ 17% જેટલી તેજી આપી હતી, તેમાં તમારો શું મત છે? 63 મૂનમાં ઓવરઓલ જે સ્ટ્રક્ચર બની રહ્યું છે એ ઓલમોસ્ટ ડેફિનેટલી રિવર્સલનું છે. ઘણા કરેક્શન પછી ઓલમોસ્ટ 1150 થી લઈને આપણે 730 સુધીના કરેક્શન જોયા છે, અને સિંગલ વીકમાં જ આપણે 23%નો ગેઇન્સ પણ જોયો છે. એટલે નેક્સ્ટ વીક અગેન આની અંદર અગર નીચે ડીપ આવે છે સમવેર નિયર 870 880 સુધી, એટલે 15 થી 20 પોઈન્ટ કરંટ ક્લોઝિંગ થી નીચે મળે છે, તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. અને આને ટ્રેડિંગ પર્પઝથી બાય કરવાની સલાહ નથી, બીકોઝ જે રીતે રિવર્સલ છે એ રીતે લાગે છે કે એટલીસ્ટ 2-3 મહિના સુધી આની અંદર મોમેન્ટમ ઉપરનું બન્યું રહેશે, એટલે બાય ઓન ડિપ્સની જ રણનીતિ રહેશે. 860 870 સુધી મળે તો પણ સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ રહેશે, અને 840 ના નીચે આપણે એક સ્ટોપ લોસ લગાડશું, અને ઓવરઓલ જે પ્રીવિયસ સ્ટોપ હતું 1120 1130 એ એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું આમ. જી, એટલે 63 મંથ્સમાં અત્યારે જીગરજી ટ્રેડિંગની સલાહ નથી આપી રહ્યા, 800 બાય ઓન ડિપ્સની સલાહ આપી રહ્યા છે, અને ખાસ કરીને 840નો તમારે સ્ટોપ લોસ રાખવાનું છે તેવું તેમનું કહેવું છે ખાસ કરીને. અને હવે ખાસ કરીને વાત કરીએ તો એસઆરએફ અને પેટીએમની, એ બંને સ્ટોક બ્રોકરેજ નોટ સારા આવ્યા છે, તેના કારણે તેજીમાં જોવા મળ્યા છે. તમારું શું માનવું છે? સી એસઆરએફ અગેન સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર છે જે હમણાં આપણે 63 મૂનમાં વાત કરી. એક કરેક્શન 3200 પછી નોનસ્ટોપ 2750 સુધી જોયું છે આપણે ડેલી ચાર્ટ ઉપર, અને મોસ્ટલી 200 દિવસની જે એવરેજ હતી એના નીચે સતત ટ્રેડિંગ થઈ રહી હતી છેલ્લા 1.5-2 અઠવાડિયાથી, અને આજે એક્ઝેક્ટલી 3%નો ગેઇન્સ આપીને 200 દિવસની એવરેજ રીગેઇન થઈ છે. અને સાથે સાથે આજનું જે રિવર્સલ છે એની અંદર બુલિશ ડાયવર્જન્સ પણ છે, સાથે સાથે ડબલ બોટમ સ્ટ્રક્ચર પણ છે. સો આની અંદર પણ આપણે એક સારું એવું રિવર્સલ જોઈ રહ્યા છે. તો અગેન એસઆરએફ ની અંદર પણ ટ્રેડિંગની સલાહ નથી, બીકોઝ આ મેજર લેવલ્સથી રિવર્સ થાય છે, એટલે આપણને સ્ટેગર્ડ મેનરમાં 2900 થી લઈને ઓલમોસ્ટ 2850 સુધી પણ મળે છે, તો બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટોપ લોસ 2750 ની નીચે રહેશે, અને મોટા મોટી આપણે 3100 3150 ના લેવલ્સ જોઈ શકશું. જી, એસઆરએફમાં પણ ખાસ કરીને તેમે 63 મંથ્સ જેવી જ સલાહ આપી છે, ટ્રેડિંગ કરવાની મનાઈ કરી છે, અને ખાસ કરીને બાય ઓન ડિપ્સની સલાહ આપી રહ્યા છે. આ સાથે પેટીએમમાં તમારું શું મત છે? સી પેટીએમ અગેન નોન સ્ટોપ ચાલ્યો છે ઘણા ટાઈમથી, અને જે રીતે હાયર લેવલ્સ ઉપર આની અંદર સ્ટોલ થાય છે, મોમેન્ટમ લૂઝ થઈ રહ્યું છે. અગર આપણે વાત કરીએ જે લેવલ્સ જે છે ઓલમોસ્ટ છેલ્લા માર્ચ 2025 થી ટીલ ડેટ 100 થી 110% ચાલી ગયો છે, 700 પોઈન્ટ, અને છેલ્લા 2-3 અઠવાડિયાથી હાયર લેવલ્સ ઉપર પ્રાઇસ સ્ટોલ થઈ રહ્યા છે. એટલે હાયર લેવલ્સ ઉપર 1320 ની ક્લોઝિંગ છે, એટલે 1320 થી 1360 સુધીના ઝોનમાં એક વખત આવે છે તો 30-40% પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે, અને નીચે ફરીથી આપણને 1250 1200 સુધી મળે છે તો જ બાય કરશું, અધરવાઇઝ વેટ એન્ડ વોચ રહેશે આમ. જી, તો પેટીએમ વેઇટ એન્ડ વોચની સલાહ આપી રહ્યા છે જીગરજી, એટલે તમારે ધ્યાન રાખીને રોકાણ કરવાની તેઓ સલાહ આપી રહ્યા છે. આ સાથે જીગરજી ખાસ કરીને હવે આવતા સપ્તાહ માટે તમારી કઈ પિક્સ રહેશે? સૌથી પહેલા તો આવતા સપ્તાહ માટે મને પ્રાઇવેટ બેંક્સ ગમી રહી છે, અને એફએમસીજી સેક્ટરમાંથી અમુક કાઉન્ટર્સ ગમી રહ્યા છે. તો સૌથી પહેલા તો આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ, જેમ બેંક નિફ્ટી આપણને સ્ટ્રોંગ લાગી રહી છે. અગેન
બેંક નિફ્ટીમાં જે 200 દિવસની એવરેજ જે છે કન્ટિન્યુઅસ ત્યાં આગળ એક કન્સોલિડેશન થયા પછી આજે રેન્જની બહાર ટ્રેડ કરતા દેખાઈ રહ્યું છે, એટલે નેક્સ્ટ વીક અગેન આની અંદર પણ એક સારી અપસાઇડ જોવા મળી શકે છે. બાઇંગ કરવાની સલાહ છે આઈસીઆઈસીઆઈ બેંકમાં. ટાર્ગેટ 1450 એટલે 1450 નો રહેશે. સ્ટોપ લોસ 1355 ની નીચે રહેશે ક્લોઝિંગ બેસિસના હિસાબથી. સેકન્ડ કાઉન્ટર છે હિન્દુસ્તાન યુનિલિવર. હિન્દુસ્તાન યુનિલિવરમાં ઘણા ટાઈમથી એક કરેક્શન પછી સાઇડવેઝ મોમેન્ટમ જોઈ છે, અને રિસેન્ટલી જે કરેક્શન આવ્યું છે એક્ઝેક્ટલી 50% જે રિટ્રેસમેન્ટ છે ત્યાં આગળ ડબલ બોટમ સ્ટ્રક્ચર અને રેન્જ બ્રેકઆઉટ દેખાડી રહ્યું છે, એટલે HUL ને બાય કરવાની સલાહ રહેશે. 2050 એટલે અપ્રોક્સિમેટલી 2550 નો એક આપણે ટાર્ગેટ લઈને ચાલશું. સ્ટોપ લોસ જે રહેશે ક્લોઝિંગ બેસિસ ઉપર રહેશે 2400 ના નીચે. ત્રીજું કાઉન્ટર છે રામકો સિમેન્ટ છે. રામકો સિમેન્ટમાં પણ અગર આપણે જોઈએ તો 200 દિવસની જે એવરેજ છે ત્યાં આગળ એક સતત કન્સોલિડેશન થયા પછી આજે રેન્જ બ્રેકઆઉટ દેખાડી રહ્યું છે. સાથે સાથે બુલિશ ક્રોસઓવર પણ છે મેકડીની અંદર, એટલે નેક્સ્ટ વીક માટે ટાર્ગેટ આનો રહેશે 1100 નો અને સ્ટોપ લોસ લગાડશું 990 ની નીચે ક્લોઝિંગ બેસિસના હિસાબથી. જી, એટલે રામકો સિમેન્ટમાં ખાસ કરીને તેઓ 1100નો ટાર્ગેટ સાથે 990નો સ્ટોપ લોસ રાખવાની સલાહ આપી રહ્યા છે. આ સાથે HUL માટે 2550ના ટાર્ગેટ સાથે 2400નો સ્ટોપ લોસ રાખવાની સલાહ આપી રહ્યા છે. અને સાથે સાથે આઈસીઆઈસીઆઈ બેંક તેમની ત્રીજી પિક છે જેમાં ટાર્ગેટ 1450નો આપી રહ્યા છે અને સ્ટોપ લોસ 1355નો રાખવાની તેઓ સલાહ આપી રહ્યા છે. જીગરજી, આ સાથે ખાસ કરીને જીગરજી વાત કરીએ તો કેપિટલ માર્કેટ્સના સ્ટોક્સની વાત કરીએ. ખાસા ઘટ્યા હતા માર્કેટમાં. તમારું શું મત છે, કારણ કે ખાસ કરીને તેજી આવી રહી છે? કોઈ તમને પીક દેખાઈ રહી છે ઘટી ગયા છે તો? કેપિટલ ગુડ્સમાં ઓવરઓલ ઘણા ઓછા કાઉન્ટર્સ જે છે જેની અંદર આપણે એક રિવર્સલ એટલું ક્લિયર કટ નથી દેખાતું, બટ ઓવરઓલ એક કાઉન્ટર છે એબીબી ઇન્ડિયા છે. એબીબી ઇન્ડિયાની અંદર અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ એક કન્સોલિડેશન પછી જે સ્ટ્રક્ચર જે હતું ડેલી ચાર્ટનું એ થોડું ચેન્જ થતું લાગે છે. છેલ્લા ઘણા ટાઈમથી આપણે લોઅર લોસ જોઈ રહ્યા હતા, બટ છેલ્લા 2 અઠવાડિયાથી જે ફોર્મેશન છે એ હાયર લોઝનું બને છે. ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ પણ આની અંદર દેખાડી રહ્યું છે. સાથે સાથે લોઅર લેવલ્સથી એક ડાયવર્જન્સ પણ ક્રિએટ થઈ રહ્યું છે, એટલે નેક્સ્ટ વીક આની અંદર ડેફિનેટલી આપણે એક બાય કરવાની સલાહ રહેશે. 5000 ની નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ઓવરઓલ જે ટોપ ઓફ ધ રેન્જ છે 5500 એ એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું એબીબી ઇન્ડિયામાં. જી, એબીબી ઇન્ડિયા પર આવી રીતે સલાહ આપી રહ્યા છે જીગરજી. પણ ખાસ કરીને મારો સવાલ ખાસ કરીને કેપિટલ માર્કેટ્સના સ્ટોક્સ પર હતો, પરંતુ કાંઈ વાંધો નહીં, આપણે કેપિટલ ગુડ્સની પણ ચર્ચા કરી લીધી. જીગરજી, તમે કેપિટલ માર્કેટ્સમાં કોઈ સ્ટોક જોઈ રહ્યા છો, કારણ કે ઘટી ગયા છે તો? કેપિટલ માર્કેટમાં ઓવરઓલ અત્યારના તો જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે તો કોશિયસ આન્સર છે, બીકોઝ મોસ્ટ ઓફ ધ જે સ્ટોક છે એ બધા ટોપ કરી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ આપણે MCX ની એક વાત કરીએ, MCX જે એવો છે જે મને ગમી રહ્યો છે, બટ ઓવરઓલ BSE ની પણ વાત કરીએ તો ડબલ ટોપ ફોર્મેશન બની રહ્યું છે અને સ્ટોલ થઈ રહ્યો છે હાયર લેવલ્સ ઉપર, એટલે એમાં પણ પ્રોફિટ બુકિંગની સલાહ છે. અને MCX ની વાત કરીએ તો આપણે પહેલા જે ડિસ્કસ કર્યું કે એની અંદર ડેફિનેટલી એક આપણાને ટોપ ઓફ ધ રેન્જ 10,500 સુધીના એક ટાર્ગેટ એક્સપેક્ટેડ છે અને 9,800 ની નીચે આપણે એક સ્ટોપ લોસ લગાડીને એને બાય કરી શકીએ છીએ. જી જીગરજી, તમારો આ MCX ઉપર તમે આવી રીતે સલાહ આપી રહ્યા છો, અને આપણે પહેલાં પણ વાત થઈ અને BSE પર પણ તમને સલાહ આપી. આ સાથે જીગરજી, તમારો કાંઈ ડિસ્ક્લોઝર હશે? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી હિન્દુસ્તાન યુનિલિવર, રામકો સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ઇન્સાઇટ્સ શેર કરવા માટે. તો સ્ટોક્સ વીકમાં અત્યારે બસ આટલું જ, પરંતુ વધુ સમાચાર માટે તમે પણ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.